સુરત શહેરમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કતારગામ વિસ્તારના નરેશ ધોડાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં તેમની 5 વર્ષ પહેલા ચોરાયેલી એક્ટિવાના ઈ ચલણ હજુ પણ તેમના ઘરે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। વર્ષ 2021માં ચોરી થયેલા મોપેડના અત્યાર સુધીમાં 2 મેમો આવી ચૂક્યા છે અને એક મેમો તો માત્ર 3 મહિના પહેલા જ આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસને જાણ કરી હોવા છતાં ચોરાયેલી મોપેડ ક્યાં વિસ્તારમાં ફરી રહી છે તેની ઓનલાઈન માહિતી મળવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। મારું નામ નરેશ ધોળા છે। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી। લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે। બધું ફૂટેજ આવે છે, મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।